જય માતાજી મિત્રો, આપણે સોશિયલ મીડિયાની અંદર ઘણા આપણા ઠાકોર સમાજના નેતા એક જ વ્યક્તિને ટાર્ગેટ કરી અલગ અલગ સ્ટેટમેન્ટ આપી રહ્યા હોય છે અને આખાય સમાજની અંદર એક જ વ્યક્તિને ટાર્ગેટ કરી અવારનવાર પોતાના મન ફાવેલા સ્ટેટમેન્ટ આપતા હોય છે. તો એવા લોકોનું કહેવા માગું છું કે તમે તમારું કામ કરો, તમે તમારા ગરીબાનમાં જુઓ, તમે સમાજ માટે શું કરી રહ્યા છો. તમારે કંઈ ના કરવું હોય અને જે કરે છે એને કરવા દો. હવે ઘણું બધું થઈ ગયું છે, તમને કોઈ જવાબ આપતું નથી. એનો મતલબ એવો નથી કે બધા નમાલા છે, પણ એક સમાજની આબરૂના કારણે, સમાજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિઓના કારણે તમને કોઈ કશું કહેતું નથી. એટલે મહેરબાની કરીને હવે શાંતિ રાખો તો સારું છે. નહીં કરે હું ઠાકોર સેનાના તમામ યુવાનોને વિનંતી કરું છું, જે પણ ઠાકોર સેના કે અલ્પેશજી ઠાકોર વિશે કોઈ અલગ ખરાબ સ્ટેટમેન્ટ આપે એને મન ફાવે એવું તમે જવાબ આપો. તમ તારો એના શબ્દોથી આપો કે જે રીતે હાલવાનું થતું હોય એ રીતના એને જવાબ આપો. બાકી બધું અમે જોઈ લઈશું. એટલે વિનંતી છે ઠાકોર સેનાના તમામ યુવાનોને કે ઠાકોર સેના અને અલ્પેશજી ઠાકોર વિશે કોઈ પણ નેતા, ચાહે ઠાકોર સમાજનો હોય કે અન્ય સમાજનો હોય, કોઈ પણ ખરાબ સ્ટેટમેન્ટ આપે. અલ્પેશ ઠાકોર એ ઠાકોર સેનાનો પ્રદેશ પ્રમુખ છે. હવે એના વિરુદ્ધમાં એક પણ શબ્દ સાંભળીશું નહીં. એટલે વિનંતી કરું છું તમામ ઠાકોર સમાજના આગેવાનોને, ઠાકોર સમાજના રાજકીય નેતાઓને કે પોતાનું અસ્તિત્વ જો જાળવવું હોય તો મોં સંભાળીને વાત કરજો. આ છેલ્લી અને પહેલી તમને ચેતવણી ગણો, ધમકી ગણો કે જે ગણો એ. હવે બહુ થયું છે. હવે આ યુવાનો તમને જવાબ આપશે ને આપશે. જય હિન્દ, જય ભારત, જય ઠાકોર સમાજ.